जगदम्बा जोगणी यम जपिए तिहारो जाप ए आको खुंड रे दीवा तारा बड़े ए माड़ी पर गोटिया को माड़ी वीस रे होती हंस वाहिनी ए माँ दुर्गा देहू सुमा सोरठ धरान संतर्यो चढ़ो काठ कीरना नायो नायो जामरेवती मारा काठियावाड़ मान कोक दी अने भूलोन पड़जे भगवान अरे करू तने मारो मोघेरो में मान तने स्वर्गे भुलाऊं शामड़ा ब्रज की सब बाला रूप रसाला बनी बेहाला बनवाला ए जागी तुम ज्वाला विपद विशाला दीन दयाला लाला आए नहीं आला कृष्ण कृपाला बंसी वाला बनवारी ए कानड़ सुखकारी मित्र मुरारी गए विसारी गिरधारी गालो गए विसारी गिरधारी गालो गए विसारी वाला वन माड़ी मित्र मुरारी हाय भाई वाला वन माड़ी मित्र मुरारी ना तुम्हें नटखट छो भारी एरी वाह तुम्हारी प्रीत रूपाली बिहरी गया छो वनमाड़ी आ दुनियादारी थाय कार्य में भी नविए तुमने वारंवारी राधे प्यारी में बलिहारी गोकुल आओ गिरधारी तुम्हें गोकुल आओ गिरधारी तुम्हें गोकुल आओ गिरधारी दमक दमक दादुर रम रम कर बहकत मोर मल्हार गिरा दमक दमक दादुर रम रम कर बहकत मोर मल्हार गिरा पियो पियो शब्द पुकारत जात पियो पियो कोकिल कंठ गिरा गड़ड़ में बहुत गड़ाका जनन गिरिवर शिखर बजे रुम जुम रुम जुम रुम जुम रुम जुम रुम जुम रुम जुम बरसत बरका धरर धरर गन गोर गजे जिरे घरर घरर 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 गन गोर गजे मां भगवती ना જ્યારે દુહાછંદથી શરૂઆત કરી હોય કાર્યક્રમની દુહાને 10મો વેદ કીધો છે કારણ કે દુહાની એવી તાકાત હોય સૌરાષ્ટ્ર કચ્છ કાઠિયાવાડ હાલાર ઓખો બરડો મહારાષ્ટ્ર
અને ઈથી આગળ જો હાથ સમુદ્ર ઓળગી જાવ અને કદાચ કાઠિયાવાડનો માણા એક હામો મળે અને પછી જો એને દુહાથી કદાચ એક વખત સંબોધવામાં આવે તો એને એમ થાય કે ભાઈ ભાઈ અમારા હરખની દુહાની તાકાત. વાહ. અને તઈ કાયમને માટે એમ કહેવાતું હોય ભગવતીને યાદ કરતા હોય. શું કામ કે માડી તમે કીધા તૈયાર, અમને અંબર પહેરાવી ઉદળા, અમે ધૂળમાં રીમા ધરાર, અમે મેલા થઈ ગયા બાવડી. વાહ ભાઈ વાહ. હે ભગવતી, પછી ગમે એક જ્ઞાતિનો માણા હોય પણ એની કઈક આગવી ઓળખ હોય છે. કોઈ એમ કે આયર છે તો આયરની આગવી વિશેષતા હોય કે આહિર કુળ યવની ઉપર અને હમીર નો હોત અહીંયા તો દેવકી તારો દીકરો ઈ કંસને હાથે કપાત, આ તો આહિર કુળ યવની ઉપર અને હમીર નો હોત અહીંયા. આ દુહાની પાછળ એક વાત પડી હોય. એવું નહીં છંદ બોલે, છપાઈ બોલે કે કવિત બોલે, પણ એની પાછળ કઈક એવો ઇતિહાસ પડ્યો હોય. અને ત્યારે એક લોક જીભે ચડેલો એવો છંદ જેથી માં ભગવતી ભવાની કાલિકા જ્યારે એમ કહેવાય કે ચંદ વરદાયને પ્રસન્ન થયા હશે. અને ચંદ વરદાયને એટલું કીધું તું માં ભગવતી ભવાનીએ કે કવિરાજ હું ભગવતી કાલિકા પ્રસન્ન છું, તમે કાંઈક માંગી લ્યો. અને તેથી ચંદ બારોટ ખાડ 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 દાંત કાઢી અને એમ કહેતા હતા કે માં હું મરું પણ માંગુ નહીં, હું અજાચક છું, મારા પેટ માટે નો માંગુ. વાહ વાહ. અને તેથી ભગવતી એમ કીધું તું કે કવિરાજ હું યાદ શક્તિ શક્તિનો પૂંજ કે જાયતી જાયતી દુખ માત જાયતી કારણ સબ કરની જાયતી ભરણ ભંડાર જાયતી તારણ યર તરની જાયતી બુદ્ધ ગુરુદેવ દત્ત વાયક વરદાય જાયતી આદિ નાદિ પિંડ બ્રહ્માંડ પાઈ. આ તો અવલોક લોક સાધત યખલ કરની યસુરવત કાલિકા અને રહો મોરી સહાય સબ ઠોર પે ઈ જય જગ ચંડી દેવી જ્વાલિકા, મારી જય જગ ચંડી દેવી જ્વાલિકા ઈ માં ભગવતી જ્વાળામુખી માં કાલિકા પ્રસન્ન છું, તમે કાંઈક માંગી લો. અને ત્રીજી વખત જ્યારે એમ કીધું કવિરાજ હું માં તમને કહું છું બાપ કઈક માંગી લ્યો. અને તેદી ચંદ વરદાય જ્ઞાતિનો બારોટ એ માણસ એટલું કહે છે કોને? માં ભગવતીને, માં મારે કઈ જોતું નથી પણ તું એમ કે છો કવિરાજ કઈક માંગી લ્યો, કઈક માંગી લ્યો. અને તઈ હું માંગુ છું જોજો એ બારોટનો દીકરો માં ભગવતી કાલિકા પાસે હું માંગે છે. એક છંદની અંદર એને માંગી લીધું કે માં મારે બીજું કઈ નથી જોતું. શું કે રિધિ દે સિદ્ધિ દે અષ્ટનવ નિધિ દે વંશ में वृद्धि दे तू बाक बानी. मां तू हृदय में ज्ञान दे, चित्त में ध्यान दे, अभय वरदान दे, शंभु रानी तू दुख को दूर कर અને સુખ ભરપૂર કર, આશ સંપૂર્ણ કર દાસ જાની. વાહ. માડી તું સજન સો હિત દે અને કુટુંબમાં પ્રીત દે અને જંગમાં જીત દે માં ભવાની. મારે બીજું કાંઈ નથી જોતું. હે ભગવતી મારે જોઈશું. આટલા શબ્દ જ્યાં ચંદ વરદાય બોલ્યા તા ભગવતી હાડા ત્રણ ડગલા પાછા ખાઈ ગયા. કવિરાજ તમે એમ કહેતા હતા કે મારે કાંઈ નથી જોતું, તમે માંગવામાં બાકી હું રાખ્યું? તો કેમ માં? તમે એમ કહેતા હતા કાંઈ નથી જોતું ને માંગવામાં બાકી શું રાખ્યું? તો કે માં મેં હું માંગ્યું કે પહેલા તો તે રિધિ ને સિદ્ધિ માંગ્યા. રિધિ સિદ્ધિ કોની ઘેર આવે? રિધિ દે સિદ્ધિ દે અષ્ટનવ નિધિ દે અને વંશમાં વૃદ્ધિ દે બાકબાની. વંશ કેવો દે કે ગામડે ગામડે વંશના કાંઈક કીર્તિ થતી હોય, એના બાપને યાદ કરતા હોય, એના દીકરાને યાદ કરતા, હાથ હાથ પેઢીઓને યાદ કરતા હોય. વંશમાં વૃદ્ધિ દે બાકબાની, તું હૃદય में જ્ઞાન દે, ચિત્ત में ધ્યાન દે અને માં મને અભય વરદાન દે શંભુરાની. પછી કે તું દુઃખને દૂર કર અને માં સુખ ભરપૂર કર અને આશા મારી બધી પૂર્ણ કર. અને આ જે શબ્દ કવિરાજના સાંભળ્યા હતા માને એમ થઈ ગયું કે આ માંગવાની ના પાડે ને માંગે, પણ એ કોણ માંગી શકે કે જેની માથે ભગવતી ભવાની પ્રસન્ન. વાહ વાહ. અને એ ભગવતી ભવાની પ્રસન્ન હોય અને જ્યારે માં આવતી હોય ખમકારા કરતી, એ પગની માલિકો નેપુર બાંધ્યા હોય, રૂમઝુમ ઠુમાક રૂમઝુમ ઠુમાક રૂમઝુમ ઠુમાક, ઈ ખમકારા જેની માથે હોય પછી ઈ ભગવતીના દીકરાને કદાચ બોલાવવો હોય, એ અમદાવાદનું એક માધ્યમ જે ગામડે ગામડે જઈ અને ગામડાની માલિકો ભાતીગળ ભજનિયાની કઈક આગવી વાતો કરતા હોય, ગામડે ગામડે પહોંચાય નહીં. પણ જ્યારે દૂરદર્શન માધ્યમ બન્યું હોય ગામડે ગામડે જગતના ચોરા ઉપર ગામડાના માણા ગુજરાતી કાર્યક્રમ જોવાની ભૂખ હોય, પછી કોઈ પણ પરગણાની માલિકો હોય, અમેરિકાની હોય ને
તો એની માલિકોની ટીવીની અંદર અમદાવાદ દૂરદર્શનનો કાર્યક્રમ જોયો, કારણ કે મારા ગુજરાતની વાતો આવે છે, વાહ, વાહ, મારા ગુજરાતની લોક સંગીતની વાતો આવે છે, મારા ગુજરાતના ગરબા ભજનિયા આવે છે, મારા ગામડાના ગાંડા લોકગીતોની વાતો આવે છે. પણ જ્યારે અમદાવાદ દૂરદર્શનને ધ્યાનમાં લઈ અને એક ભાતીગળ કાર્યક્રમનું આયોજન કર્યું હોય અને એમાં કચ્છ કાઠિયાવાડ જેને સંતવાણીના નામ ઉપર ગૌરવ લઈ શકે અને જ્યારે મા ભગવતીને ભવાનીને યાદ કરતા હોય તો સૌ પ્રથમ મા ભગવતી એ ભવાનીનો દીકરો અને એને કહી કે હે ગરબા ગણપતિ, આજ કદાચ દૂરદર્શનની અંદર આવી અને તારે જમણી હટ સાઈડ ઉપર રાખી અને પછી બેહી જવું પડે તો બેહી જા, પણ કોની જીભે? તો વિનંતી કરી ભાઈ શ્રી લક્ષ્મણભાઈ બારોટને મારો બાબલ્યો ગરબા ગણપતિ લઈને આવો. લક્ષ્મણ બારોટ. તમે ભાંગો મારા મન કેરી ભ્રાતા, એ મેરા દુઃખ દર્દ મિટ જાતા, ગુણપતિ દાતા મેરે દાતા મેરી, મેરે દાતા મેરી. ધૂપ દીપ ને કરો આરતી, ધૂપ દીપ ને કરો આરતી. એવો તો ગુગળના ધૂપ હોતા, ભૂપતિ દાતા મેરે દાતા. તમે ભાંગો મારા મન કેરી ગાતા, એ મેરા દુઃખ દર્દ મિટ જાતા, ભૂપતિ દાતા મેરે દાતા મેરી. मैं पुरबाजे रुम झुम रूम झूम, रुम झुम मैं पुरबाजे. एवो तो मधुर सी चाल चलना, भूपति दाता मेरे दाता मेरी. તમે ભાંગો મારા મન કેરી ભ્રાતા, મારા દુઃખ દર્દ મિટ જાતા, ભૂપતિ દાતા મેરે દાતા મેરી. खीरखंड ने अमृत भोजन, खीरखंड ने अमृत भोजन, ओ तो गुणपति लाडू पाता, भूपति दाता मेरे दाता मेरी. भांगो मारा मन केरी गाता, खोलो मारा रुदिया तारा, मेरा दुख दर्द मिट जाता, भूपति दाता मेरे दाता मेरी.
તમે ભાંગો મારા મન કેરી નાતા ખોલો મારા રૂપિયાના તાળા મેરા દુઃખ તન મેરે દાતા बांसुरी क्यों बेरंग भजी अनका तुम्हें दुख दे पण में तो प्यासी लो गई ए तुम काहे जधर रसले विकट दिशे यमुना किनारा अति तलखे जीव यमारो अति तलखे जीव यमारो मोहन कौन मिलावे रे ए श्याम विमान श्याम विमान ओ धाम कौन भावे रे श्याम विमान हमारो गयो चुरा मोहन मीठी बैन बजाते तू हमारो गयो चुरा मोहन मीठी मीठी बैन बजाते पहले हमसे प्रीत लगा के पहले हमसे प्रीत लगा के जड़ती मेरी माँ मेरे ए आया श्याम बिना रसूला श्याम बिना रसूला ओ धाम कौन भावे रे श्याम बिना यादव राय को संदेश दीजे मुझ रंग पर भीषण कीजे मुझ रंग पर भीषण कीजे करुणा सिंधु कहावो रे आया श्याम बिना रसूला श्याम बिना रसूला ओ धाम कौन भावे श्याम बिना रसूला
लागी ये ब्रज की नारी सकल जगत के काज विसारी थारो प्रभु के चरण बलिहारी ही थारो प्रभु के चरण बलिहारी दिल में ध्यान लगावे रे ए आया श्याम बिना ब्रज लागे श्याम बिना खुदा हमको न भावे रे श्याम बिना ब्रज खुदा हमको न भावे आशा ए आशा आशा तू श्याम बिना श्याम बिना श्याम बिना मदना कर मन में न विद्या धन में जोर बदन में जोबन में सुख है न सपन में जीवन जन में सपला धन में सजवे वतन में देह धनन में नाग में परसाना जिसने धियाना फिर नहीं आना जब में आके मर जाना ही तो जब में आके मर जाना ही तो जब में ए जुनू रे थयूं देवार जुनू रे थयूं देवार हंसलो नानो रे देवार जुनू रे थयूं मारो हंसलो नानो रे देवार आरे कया रे हंसा डोलवाने लागी रे आरे डोलवाने लागी ए पड़ी गया ये दांत मायली रे फुटो रही रे मारो सुनो ना સૌરાષ્ટ્રની ધરતીના એક એક ગીતો એવા છે કે જેની માલિકોર તમને ઠાહી ઠાહીન ખાનદાની જોવા મળે, ગાડીઓ ભરી લ્યો એટલી ખુમારી મળે. કારણ કે લોકગીતની એવી તાકાત છે, એવા ભજનોની તાકાત છે. કારણ કે એનો અનુભવ એવો હોય કે बानी के प्रभाव से, पराक्रम से लेखने के सदियों के सोए हुए भावों को जगाते हैं. ये जिंदा करते हैं जान, मुर्दा दिलों में डाल के जब हम काव्य सुधा धारा बरसाते हैं तो नूतन हजारों रसिकों दरबारों के बीच बातों की सता तो अनोखी छवि छाते हैं. तो रवि नहीं जाते, शशि नहीं जाते, तारे नहीं जाते, वहां कवि हम जाते हैं. कविनी ताकात केवी होय, कविनी कलम हाले પછી સુરતા લાગી જાય, પછી કાળિયા ઠાકરની હારે હોય કે 14 બ્રહ્માંડનો અધિપતિ રાઘવ હોય, પછી કૃષ્ણને સંબોધી અને યમુનાના તટ ઉપર ત્રિભંગી અવસ્થા ધારણ કરી અને કાળિયો ઠાકર કદાચ ઉભા હોય, કવિની દ્રષ્ટિ ત્યાં લાગી જાય તો એની ઉપર એક વખત કવિની કલમ હાલી જાય. પણ એની અંદર નિખાલસ ભાવ હોય, એની અંદર નિખાલસ પ્રેમ હોય. કારણ કે પ્રેમના પ્રાગવડ હેઠ આ તો કઈક પ્રિતાળુ નર પોઠિયા, ઓ તો રાકાય રોતા રહ્યા, ઓ તો ભૂંડાય મોયે ભૂદરા. તો પ્રેમના પ્રાગવડ હેઠ કઈક પ્રિતાળુ પોઠિયા. એવું પ્રેમથી એવું કઈક લખાયેલું ગીત
એવું લખાયેલું ભજન સૌરાષ્ટ્રની ગામડે ગામડે, અને ચોરે ચોરે નહીં ચોટે, અને ચોટાથી આગળ તમે નીકળી જાઓ તો ગુજરાત વિધિન મહારાષ્ટ્ર હાથ હમંદર ઓળગી, અને જે ભજનના કંઈક આગવા કેળા પાડ્યા હોય, ભજનને કંઈક આગવા જગતના ચોકમાં સંભળાવ્યા હોય, એવું ગળું આજ અહીંયા હાજર હોય. અને એમને આપણે વિનંતી કરી કે બેન ભારતીબેન વ્યાસ, જ્યારે આપ ભજન ગાતો હોય, કારણ કે આપના તો લોહીના સંસ્કાર ભજનના છે, અને ઈ ભજન લઈ, ઈ ગીતડું લઈ અને આજ તમે આવો તો રજૂ કરું આપની સમક્ષ બેન શ્રી ભારતીબેન વ્યાસ. सरस्वती स्वर दीजिए, गुणपति दीजिए ज्ञान, बजरंगी महाबल दीजिए, मोहे सद्गुरु दीजिए शान. सदाय भवानी सहाय रहो, सन्मुख वस जो गणेश, पंचदेव मड़ी रक्षा करो, गुरु ब्रह्मा विष्णु ने महेश. जी लाली मेरे लाल की, अने सब जग रही समाय, लाली देखन में चली ओ, तो मैं भी हो गई लाल. बाड़ कुआरा रे कानूडो न जाने मारी प्रीत, अरे कानूडो न जाने मारी प्रीत, बेनिया में बाड़ कुआरा रे कानूडो न जाने मारी प्रीत, कानूडो न जाने मारी प्रीत.
रचायो। सर सर पर सधर अमर तरु अनुसार, सर सर पर सधर अमर तरु अनुसार, कर कर वर घर मेल करे। हरिहर सुर यवार अक्षर अति मानार, भर भर यति उर हरा परे। निर्खत नर प्रवर प्रवर गुण निर्जार, निकट मुकुट सिर सवार नामे। गणराव पद फरार, गणराव पद फरार, गणराव पद फरार, फरार पद घूंघर, रंग भर शूंदीर श्याम रमे जी, रंग भर शूंदीर श्याम रमे जी, रंग भर शूंदीर श्याम रमे।
ब्रिज की सब माला रूप रसाला, ब्रिज की सब माला रूप रसाला, करी में होला बनवाला, जागी तन ज्वाला विकट विशाला, दिन दयाला रंग लाला, आय नहीं आला कृष्ण कृपाला, आय नहीं आला कृष्ण कृपाला, बंसी वाला बनवाड़ी, ओ कानड़ सुखकारी मित्र मुरारी, गए विसारी गिरधारी, गए विसारी गिरधारी, गए विसारी गिरधारी। अरे यामा मुरली, मुरली वेरण थई रे कानुड़ा तारी, मुरली वेरण थई रे कानुड़ानी, मुरली वेरण थई, आला बावरी हूँ तो बनी गई रे कानुड़ा, बावरी हूँ तो बनी गई रे कानुड़ानी, मुरली वेरण थई, कानुड़ा तारी मुरली वेरण थई। वन रावणनी कुंज गली मां चाली लईने मई, वन रावणनी कुंज गली मां चाली लईने मई, नंदना लाल मने सामा मड़ी गया, नंदना लाल मने सामा मड़ी गया, जोता हूँ शर्माई गई रे कानूड़ा, जोता हूँ शर्माई गई रे कानूड़ा नी, मुरली वेरण थई, कानूड़ा तारी मुरली वेरण थई। वालो वगाड़े मीठी मीठी मोरली, सांभड़ता सूद गई, वालो वगाड़े मीठी मीठी मोरली, सांभड़ता सूद गई, ईरे धुतारे कामड़ किदा हीरे धुतारे कामण कीदा
કે જેઠી આખો કોરો જાય તો અમને ખંડમાં ખડકો નહીં, પણ આ તો આહાડનો એક એક દી અમને વહેમો લાગે વીરડા. એ આહાડ ઘડીકામાં આખેરો થવાનો હોય અને એથી આગળ જાય એટલે જે 12 મહિના આવે એમાં શ્રાવણ મહિનો ભાઈ કે બબ કગણ ભૂત ભયંકર ભૂતળ નાથ જધંકર તાનક તાડમ રૂજ દંડંકર અને બાહ જટંકર શંકર તય કૈલાસ રે. આ તો પરમેહર મોત ધરી પશુપાલન કામ પ્રજાલન નાચ કરે તા તો હાડાડ ખાડાડ અને બ્રહ્માંડ હલે. એ ભગવાન ભોળિયા નાથનો જ્યારે એમ કહેવાય શ્રાવણ મહિનો હાલતો હોય અને એમાંય કારણ કે ભગવાન ભોળોનાથ એક જ એવો દેવ છે કે ભગવાન ભોળિયાનાથને એક વખત જો અંતરના ઊંડાણથી યાદ કરી લે માણા તો ભગવાન ભોળિયોનાથ જરૂર પ્રસન્ન થાય. કારણ કે દેવોથી દેવ મહાદેવ જેને કહેવામાં આવે. દેવતા 3 જ છે, બ્રહ્મા વિષ્ણુ અને મહેશ, પણ સમગ્ર પૃથ્વીનું સંચાલન કરનાર જો કોઈ હોય તો એ ભગવાન ભોળિયોનાથ છે. અને ઈ માટે કદાચ કવિઓને એમ લખવું પડતું હોય ભગવાન ભોળિયાનાથ મીઠે માટે, હે ભોળિયાનાથ બાપ અમે તારા ચરણમાં આવતા હોય પછી શ્રાવણ મહિનાનો દિવસ હોય ઈ બરોબર એમ કહેવાય સોમવારની રાત બરોબર પલોઠી વાળીને બેહી ગઈ હોય અને ગામડાની માલિકો જાવ તો આપણને એમ ખબર પડે કે આ ગામડાના માણસને એક અક્ષરનું જ્ઞાન ન હોય, પણ હાથની માલિકો રામસાગર હોય. એ હાથની માલિકો એક તારો રહી ગયો હોય એ 8-10 ગામના ચોરેથી ભેળા થઈને ભગવાન ભોળિયાનાથના મંદિરે ગયા હોય અને પછી ભગવાન ભોળિયાનાથના જ્યારે ભજન કરતા હોય પણ ભજનની માલિકો કેવા શબ્દ મૂકતા હોય અને ત્યારે એ શબ્દને જો મારા અને તમારા જીવનની માલિકો ઉતારી લઈને તો આપણને એમ થાય કે આ જીવન જીવવાના કેડા ભજન રૂપી શબ્દ મને તમને બતાવતા હોય. આ જેટલા કવિઓ છે ભક્ત કવિઓ ઈ કોઈ ડિગ્રી લેવા નહોતા ગયા, ઈ કોઈ પીએચડી નહોતા થયા, ઈ કોઈ એમબીબીએસ નહોતા થયા, પણ એના અંતરના ભાવ હતા. પછી કોઈ પણ ભાષાની માલિકો ભગવાનને યાદ કરો, પછી ભાષા ગમે હોય, લેટિન, ઇંગ્લિશ, ફ્રેન્ચ, ઇટાલી, જર્મની, ચીની, અરુ જાપાની, આ તો દેવગીરી, અરબી, અરુદ્રા, વિદવી, સિંધવી, ફારસી, હિન્દુસ્તાની, આ તો લિપિ અનેક પ્રકાર, લિખાવત નેક, મરાઠી और મકરાની, આ તો પિંગલ, ભનત, વૃથાસમ, ડિંગલ, જોનર, ભયોના આત્મ જ્ઞાની. આત્માનું જ્ઞાન ન હોય ને ત્યાં સુધી ભગવાનથી વાત ન થઈ શકે. પણ એવા ગામડાના ભોળી પ્રજા જ્યારે ભગવાન ભોળિયાનાથના મંદિરની માલિકો જઈ અને જ્યારે ભગવાન ભોળિયાનાથનું રટણ કરતા હોય અને ઈ રટણ આ શ્રાવણ મહિનાનો દિવસ હોય અને તે પરેશ વડિયા જેવો કલાકાર હાજર હોય તે ભાઈ પરેશ વડિયાને વિનંતી કરી મારો બાબલિયો એક એવું ભોળિયાનાથનું ભજનિયું તમને જે મોજ આવે એ લઈને આવો. રજૂ કરું ભાઈ શ્રી પરેશ વડિયા. શંકર સુખ કર શાંતિ કર દુઃખ હર દીન દયાળ શંકર સુખ કર શાંતિ કર એ દુઃખ હર દીન દયાળ એ હરી હર દુઃખ હર જો હવે તમે જટ લેજો સંભાળ જટ લેજો સંભાળ જય જય ભોલે ભંડારી હું તો આયો શરણ તિહારી લ્યો ઉગારી અરે તારા દિલની છે દાતારી જય જય ભોલે ભંડારી હું તો આયો શરણ તિહારી લ્યો ઉગારી તારા
રાજા રાવણે નીત હોમ કીધા એને દર્શન સન્મુખ દીધા રાજા રાવણે નીત હોમ કીધા એને દર્શન સન્મુખ દીધા માંગ્યા એવા વર્તે દીધા સર્વે કારજ એના કીધા માંગ્યા એવા વર્તે દીધા સર્વે કારજ એના કીધા તું અલગારી તારા દિલની છે દાતારી તારા દિલની છે દાતારી જય જય ભોલે ભંડારી હું તો આયો શરણ તિહારી લ્યો ઉગારી તારા દિલની છે દાતારી ઓ તારા દિલની છે દાતારી કરી વિનંતી દેવોએ આવી ભોલેનાથ ભોલે કરી વિનંતી દેવોએ આવી આવીશ હળાહળ લાવી ઓ આવીશ હળાહળ લાવી કીધું મુખડું મલકાવી સગડી સૃષ્ટિને બચાવી કીધું મુખડું ને મલકાવી સૃષ્ટિ સઘડી બચાવી વિષધારી અરે તારા દિલની છે દાતારી તારા દિલની છે દાતારી જય જય ભોલે ભંડારી હું તો આયો શરણ તિહારી લ્યો ઉગારી તારા દિલની છે દાતારી તારા દિલની છે દાતારી नेति नेति जावेद पुकारे त्या मानवनी मति हारे नेति 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 जावेद पुकारे त्या मानवनी मति हारे मंगल आयो शरण तारे दाता आज उभो द्वारे मंगल आयो शरण तारे दाता आयो द्वारे जटाधारी अरे तारा दिलनी छे दातारी तारा दिलनी छे दातारी भोले भंडारी हूँ तो आयो शरण तिहारी ल्यो उगारी तारा दिलनी छे दातारी तारा दिल
રામ રામ સરળ ચિત્ત રાખીને નિર્મળ રહેવું પાનવાય એ જાણવું નહીં અંતરમાં અભિમાન પ્રાણી એ માતૃમાં એ સમદ્રષ્ટિ રાખવીને પ્રાણી માતૃમાં સમદ્રષ્ટિ રાખવીને અભિયાસે જીતવો રે અપાન આલાખ સરળ ચિત્ત રાખીને નિર્મળ રહેવું પાનવાય આણવું નહીં અંતરમાં અભિમાનજી રજ કર્મથી સદા ભાઈ દૂર રહેવું ને કાયમ કરવો અભિયાસ રજ કર્મથી ભાઈ સદા દૂર રહેવું ને કાયમ કરવો અભિયાસ એ અભિયાસ અરે પાંચે પ્રાણ ને તો એક ઘરે લાવો પાનવાય પાંચે પ્રાણ ને એક ઘરે લાવો ને શીખવો વચનનો વિશ્વાસ સરળ ચિત્ત રાખીને અરે રે નિર્મળ રહેવું પાનવાય આળવું નહીં મારે અભિમાન એ અભિમાન
છે પિંગલા પાનબાઈ રાખવું સ્વર ભેદમાં ધ્યાન દાદી છે પિંગલાને અરે જમણી પિંગલા પાનબાઈ રાખવું સ્વર ભેદમાં ધ્યાન સૂર્યમાં ચંદ્રમાં જળ પીવું પાનબાઈ સૂર્યમાં ખાવું ને ચંદ્રમાં જળ પીવું પાનબાઈ એમ કાયમ લેવું એ વ્રતમાન સરળ ચિત રાખીને નિર્મળ દેવું પાનવાય એ જાણવું નહીં અંતરમાં અભિમાન નાડી શુદ્ધ થયા પછી અભ્યાસ જાગે પાનબાઈ એ નક્કી જાણવું નિર્ધાર એ નાડી શુદ્ધ થયા પછી અભ્યાસ જાગે પાનબાઈ એમ નક્કી જાણવું નિર્ધાર ગંગા સતી એમ કરી બોલ્યા પાનબાઈ આ ખેલ છે અગમ સરળ ચિત રાખીને નિર્મળ રહેવું પાનબાઈ સરળ ચિત રાખીને નિર્મળ રહેવું ને એ કોઈ જાણવું નહીં અંતર મારે અભિમાન આણવું નહીં અંતરમાં અભિમાન આણવું નહીં અંતરમાં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી પહેલી વાર મુંબઈ ગયા અને ત્યારે મુંબઈના માણસે એને કોઈ સવાલ કર્યો તો કે મેઘાણીજી તમે લોક સાહિત્ય કહો છો એ લોક સાહિત્ય એટલે શું? અને તે મેઘાણીજી એટલું કીધું હતું કે લોક સાહિત્ય એટલે મને બીજી કાંઈ ખબર નથી, પણ લોક સાહિત્ય એને કહેવાય કે જેની માલિકોર ગામડું બોલે અને શહેર સાંભળે એનું નામ લોક સાહિત્ય. બીજી વાત ઈ કે જેની અંદર અભણ બોલે અને ભણેલા સાંભળે એનું નામ લોક સાહિત્ય. અને ત્રીજી વાત ઈ કે જેની અંદર તમે જોવો ને તો સરળતા બોલે અને બુદ્ધિ સાંભળે એનું નામ લોક સાહિત્ય. ગામડાનો માણસ તમે જોવો ભાઈ, વાતો એવી કરતો હોય, હાવ નિખાલસ ભાવથી વાત કરતો હોય. એક કાકાને મેં કીધું કાકા બસ ક્યાંની? મન કે ગુજરાતની. જોજો કેટલી સરળતા. મેં કીધું એમ નહીં કાકા, આ જાય ક્યાં? મન કે એક ગામ થી બીજે ગામ. એટલે કાકા એમ નથી કહેતો, હું એમ પૂછું છું કે બસમાં બોર્ડ હેનું?
મન કે પત્રાનું બીજા કલાકારને આપની સમક્ષ રજૂ કરું, શ્રી નિશા બારો. શબ્દ ઉચ્ચારણમાં સરસ્વતી અને મતી આપજે માં, મને ભૂલ્યા અક્ષર માડી તું બતાવજે, માડી પરગટ આપવા. જેને જીવતરની જરૂર છે, જેને જીવતરની જરૂર છે, એ ભલા એને કોઈ જીવા જ દેતું નથી. જીવી રહ્યા છે પણ જે મોતના વાંકે, એને કોઈ મરવા જ દેતું નથી. જીવી રહ્યા છે પણ જે મોતના વાંકે, એને કોઈ મરવા જ દેતું નથી. અહીંયા ધરાયેલાના મોઢામાં પરાણે કોળિયા દેવાય છે. આ દુનિયામાં ધરાયેલાના મોઢામાં પરાણે કોળિયા દેવાય છે, પણ ભૂખ્યાને માટે અહીં કોઈ એઠો ભાત પણ વધવા દેતું નથી. ભૂખ્યાને માટે અહીં કોઈ એઠો ભાત પણ વધવા દેતું નથી. કેમ કે મહેલો નવાસી ગરીબી શું જાણે, અરે ભાઈ મહેલો નવાસી ગરીબી શું જાણે, દુખિયાના દુઃખને સુખિયા સુજાણે. મહેલો નવાસી ગરીબી શું જાણે, દુખિયાના દુઃખને સુખિયા સુજાણે.
न समझई ने कहबू न कामू ने कोई ना घर जा